ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો। આ 10 વર્ષની બાળકી એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસથી સારવાર લઈ રહી હતી। ત્યારે હાલ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। આ 10 વર્ષની બાળકીનું દુઃખદ અવસાન થયું છે। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો। બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। છેલ્લા 6 દિવસથી બાળકી સારવાર લઈ રહી હતી। બાળકી સાથે ખૂબ જ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। બાળકી સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઈસીયુમાં દાખલ હતી। બપોરે 2 વાગે બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો। ત્યારે 5:15 બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો। ત્યારે બાળકીએ 6:15 દમ તોડી દીધો હતો। બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ। અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું। પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા। એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી, પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે। સર, હવે આગળ શું પ્રોસિજર? પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે। પોસ્ટમોર્ટમ થશે। સર, એટલે એટેકના કારણે એનું અવસાન થયું છે? કાર્ડિયાક એરેસ્ટ આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે। એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું, અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા। એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે। એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે। સર, પીડિતાનો પરિવાર શું કહી રહ્યો છે? કારણ છે કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે। અમે એમને સાંત્વના આપીએ છીએ, એમને અંદર સંભાળીએ છીએ।